नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय आंकड़ाशास्त्र यूनिट नंबर 4 में आप सबનું हार्दिक स्वागत है। यूनिट नंबर 4 એટલે કે એનું નામ છે પ્રસારમાન। અહીંયા શબ્દો ઉપર ખાસ પહેલા તમારે ધ્યાન દેવાનું છે કે પ્રસાર છે કે પ્રચાર છે। અહીંયા લખેલું છે પ્રસાર અને પ્રચાર, બંનેમાં અલગ અલગ અર્થ થાય છે। ફરી એક શબ્દ ફરે અને એનો અર્થ ફરી જાય। હવે પ્રસારનો અર્થ શું થાય? ફેલાવવું। અને પ્રચારનો અર્થ થાય एक उदाहरण द्वारा આપણે સમજીએ। મારો જે વિડિયો જે છે એ હું તમને યુટ્યુબની લિંક દ્વારા અથવા યુટ્યુબમાં તમે જોવો અને બધા વિદ્યાર્થીઓ જોવે ને એને શું કહેવાય? પ્રસાર, એટલે કે ફેલાવો છો કહેવાય। પણ હું તમને પર્સનલી કહું કે મારો વિડિયો તમે બીજા વિદ્યાર્થીઓને શેર કરો તો એને શું કહેવાય? એને શું કહેવાય? પ્રચાર કર્યો। શું કર્યું કહેવાય? પ્રચાર। એને ઇંગ્લિશમાં આપણે એમ પણ કહીએ છીએ માર્કેટિંગ કરે છે। શું કરે? માર્કેટિંગ। કારણ કે હું મારા વિડિયોને કહું છું કે ભાઈ ફેલાવો ફેલાવો, જે હું કહું છું ને એને કહેવાય પ્રચાર। પણ મારો વિડીયો હું કહેતો નથી અને પ્રસાર થાય છે, એટલે કે ફેલાય છે, મારી વાત જે છે એ આગળ વધે છે, તો એને કહેવાય પ્રસાર। તો આજે આપણે પ્રસારમાન વિશે આપણે અભ્યાસ જે છે તે કરવાનો છે। તો ખાસ આપણે શબ્દ પહેલા સમજી લીધો કે ભાઈ પ્રસારમાન કોને કહેવાય। તો આના આગળના ચેપ્ટર જે છે એટલે કે 1, 2 અને 3 એની ચેપ્ટરની અંદર આપણે વાત કઈ કરી હતી? તો કે ભાઈ એક મધ્યક વિશે વાત કરી હતી, પછી મધ્યસ્થ વિશે વાત કરી હતી અને વાત કરી હતી બહુલક વિશે ગયા ચેપ્ટરમાં। તો ગયા ચેપ્ટરમાં આ 3 વિશે તો આપણે વાતચીત કરી હતી। આજે આપણે ચેપ્ટર આની અંદર આપણે જોવાનું છે કે પ્રસારમાન એટલે કે મધ્યકમાં જે આપણને જવાબ મળ્યો છે, મધ્યસ્થમાં જે મળ્યો છે કે બહુલકમાં જે મળ્યો છે કે જે અવલોકનોમાં જે માહિતી આપણને મળી છે ને એ માહિતીનો ફેલાવો ક્યાં સુધી થયો છે, બરોબર? તો આપણે સરસ મજાની પાઠ્યપુસ્તકની અંદર પણ એક ઉદાહરણ આપણને આપેલું છે। તો ઉદાહરણ કંઈક એવી રીતનું છે કે એક આખું ફેમિલી, એક આખું કુટુંબ છે જે એક નદી કિનારે એટલે કે બીજા ગામ જતું હોય છે અને નદી કાને પાસાર એટલે કે નદી જે છે એને પાર કરવાની હોય છે। અહીંયા હું આકૃતિ દોરું તો ઘરના મેન વ્યક્તિ, પછી આવે છે એમના પત્ની અને પછી એના 2 નાના નાના ટેબરિયા એટલે કે નાના નાના 2 બાળકો, બરોબર? અહીંયા 2 ને આપણે બાળકોને દર્શાવી દઈએ। તો આ આખું છે ફેમિલી। હવે આ ફેમિલી દેખાય છે ને? ફેમિલી તો દેખાતું જ હશે। તો આ આખું ફેમિલી છે એ એક ફેમિલી એક ગામથી બીજા ગામ જાય છે અને એને નદી જે છે એ પાર કરવાની છે, બરાબર? તો આકૃતિ અને આવું ઉદાહરણ આપને પાઠ્યપુસ્તકમાં આપેલું છે, એટલે કે તમને ન સમજાય તો પણ તમે પાઠ્યપુસ્તક ખોલીને એમાં વાંચી શકો છો। તો હવે એક નદી પાર કરવાની છે, એની સામે એક સિચ્યુએશન આવી કે ભાઈ નદી જે છે, બરાબર? તો એ નદીની થોડી ઘણી ઊંડાઈ તો હોય ને, બરાબર? તો નદીની આવી રીતની થોડી ઘણી ઊંડાઈ જે છે એ છે। અહીંયા છે આખું નદીનું પાણી, આ રહી ગઈ આપણી નદી, બરાબર છે? થોડીક બીજી વાર કરું એટલે નદી તમને સરસ મજાની દેખાય। આખું ફેમિલી જાય છે, એને નદી આખી પાર કરવાની છે। હવે નદી આખી પાર કરે ને એટલે આપણને એમાં નીચે પ્રમાણે માહિતી આપેલી છે કે ભાઈ નદી જે છે ને એની સરેરાશ 150 છે। કેટલી છે એની સરેરાશ? 150 છે। ફરી એક વખત આપણે જે ઉદાહરણ જે છે એ પાઠ્યપુસ્તકમાંથી સારી રીતે સમજી લઈએ કે ખરેખર સરેરાશ કેટલી આપેલી છે નદીની આખા કુટુંબની, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, એક આખું ફેમિલી છે, બરોબર? અને એ ફેમિલી આખી નદી એને પાર કરવાની છે। તો હવે નદી જે પાર કરવાની છે ને, તો આકૃતિમાં ઉદાહરણ આપણને અંદર કીધું છે કે અહીંયા નદી છે અને નદીની સરેરાશ ઊંડાઈ જે છે ને એ 100 મીટર છે, બરોબર? તો સરેરાશ ઊંડાઈ કેટલી છે? આપણે અહીં લખીશું સરેરાશ ઊંડાઈ 100 સેન્ટીમીટર છે, એમ સમજી લો, અથવા મીટર, બરોબર? તો 100 છે એની। અને હારે એણે એમ કીધું છે કે કુટુંબ જે છે ને આ આખું કુટુંબ, તો એ કુટુંબની આખી સરેરાશ ઊંચાઈ કેટલી છે? ઊંચાઈ જે છે એ છે 125 સેન્ટીમીટર, બરાબર? આ આખું કુટુંબ છે એની સરેરાશ ઊંચાઈ જે છે ને એ 125 સેન્ટીમીટર છે અને નદીની સરેરાશ ઊંડાઈ 100 સેન્ટીમીટર છે। ખ્યાલ આવી ગયો? તો તમે એમ કહેશો વેરી ગુડ સર, હવે આ જે છે એની ઊંડાઈ 100 સેન્ટીમીટર છે
અને પરિવારની ઊંચાઈ જે છે 125 છે એટલે આરામથી પાર કરી શકશે, છતાં પણ 25 સેન્ટીમીટર વધશે. સાચી વાત છે? નહીં. પહેલાં એ શબ્દ તમારે સમજવાનો છે કે સરેરાશ કોને કહેવાય. વોટ ઇઝ સરેરાશ? બરાબર, સરેરાશ કોને કહેવાય? મધ્યક જે છે અને સરેરાશ છે એ બંને અલગ અલગ શબ્દો ભલે લખેલા હોય, અર્થ બંનેનો એક જ છે. તો સરેરાશ કોને કહેવાય? પહેલાં એ વસ્તુ સમજી લે. એ વસ્તુ સમજાશે ને તો દાખલો ગણવાની પ્રકરણ સમજાશે અને મજા પણ આવશે. તો સરેરાશ કોને કહેવાય એ વસ્તુ પહેલાં સમજી લઈ. માની લો કે આ જે નદી જે છે ને એની ઊંડાઈ દરેક જગ્યાએ સરખી નથી. ક્યાંક ઓછી છે, ક્યાંક એનાથી વધારે, ક્યાંક એનાથી વધારે, ક્યાંક બહુ વધારે, પછી ઓછી, એમ દરેક જગ્યાએ અલગ અલગ ઊંડાઈની ઊંચાઈ હશે. એટલી વાત તો ક્લિયર? એટલે કે નદીનું અહીંયા પણ માપ અલગ છે, અહીંયા પણ અલગ છે, અહીંયા પણ અલગ છે, અને એમ કહી શકાય અહીંયા પણ અલગ અને અહીંયા પણ અલગ છે. એવી રીતે અહીંયા અલગ, અહીંયા અલગ, અહીંયા અને અહીંયા અલગ. આ બધી જગ્યાએ એનું માપ જે છે એ અલગ અલગ હોય છે. સમજાય છે? તો હવે આ દરેક જગ્યાએ માપ અલગ અલગ છે ને, એ બધા જગ્યાએ માપનો સરવાળો તમે કરો. માનો કે કેટલો છે? 1 2 3 4 5 6 7 8 ને 9 મેં કર્યા છે. એ 9 માપનો તમે સરવાળો કરો. શું કરવાનું છે? કુલનો સરવાળો કરવાનો છે અને એને ભાગ્યા કેટલા કરવાની છે? કુલ સંખ્યા કરવાની છે. કુલ સંખ્યા. તો કેટલી સંખ્યા છે એને ભાગ્યા કુલ સંખ્યા કરશો ને એટલે જે મળે ને જવાબ એને શું કહેવાય? સરેરાશ કહેવાય. ખ્યાલ આવે છે? મધ્યકને પણ એમ જ કહેવાય. આને શું કહેવાય? મધ્યક પણ તમે કહી શકો. મધ્યક એટલે શું? માની લઈ એક એક્ઝામ્પલ તરીકે કે 3 વિદ્યાર્થી છે, બરોબર. હવે 3 વિદ્યાર્થી છે એની ઊંચાઈ જે છે એ આ પ્રમાણે છે. માની લો કે અહીંયા 10 આપી, પછી અહીંયા આપી 15 અને પછી અહીંયા આપી માની લો કે 15 આપણે અથવા 5 લઈ લઈએ, ખાલી સમજવા પડતી 5 લીધી. તો આનો આપણે મધ્યક ગોતવી છે કે પછી સરેરાશ ગોતવી છે. શું ફેર પડે? તો ત્રણેયની ઊંચાઈનો સરવાળો કરવાનો ને, તો સરવાળો કરી નાખીએ અને ભાગ્યા 3. એટલે માની લો કે 10 20 ને કેટલા છે? 30 ભાગ્યા તમે 3 કરો એટલે એની સરેરાશ કેટલી આવશે? 10 આવશે. તો આને કહેવાય સરેરાશ ઊંચાઈ. 3 મિત્રો લીધા છે આપણે, ત્રણેયની ઊંચાઈ આપણે લખી છે, એનો સરવાળો કરવાનો અને કુલ સંખ્યા કેટલી છે? કે 3 મિત્રો છે, એને ભાગ્યા તમે 3 કરો તો તમને સરેરાશ મળે. એટલે સુધી તો બધાને ક્લિયર છે. તો આને આપણે સરેરાશ કહેવાય. શું કહેવાય? સરેરાશ. તો નદીમાં આપણને સરેરાશ ઊંડાઈ આપી છે, એટલે કે બધાની ઊંડાઈનો સરવાળો કરી એને કેટલી સંખ્યા વડે ભાંગીને આપણે કીધું છે કે મહત્તમ ઊંડાઈ, સરેરાશ ઊંડાઈ એની કેટલી છે? 100 સેન્ટીમીટર છે. અહીંયા સરેરાશ આપણને ઊંચાઈ આપી છે, બધાની કંઈ 125 નથી, પણ બધાની ઊંચાઈનો સરવાળો કરી, આ બધાની ઊંચાઈ છે ને એનો સરવાળો કરી અને અહીંયા આપણને કીધું છે કે 125 સેન્ટીમીટર થાય છે. તો હવે તમે નક્કી કરો કે નદી પાર કરાય કે ન કરાય. કેમ કે સરેરાશની વાત છે, એક જણાની કે બે જણાની કે બધાની વાત નથી. તો તમને ખ્યાલ છે કે જો સરેરાશ ઊંચાઈને ધ્યાનમાં લઈ અને જો નદી પાર કરવા જાય તો એ ભૂલ ભરેલું થાય અને ડૂબી શકે છે, કારણ કે બધાની ઊંચાઈનો સરવાળો છે અને અહીંયા ઊંડાઈનો સરવાળો છે. તો સરવાળા ઉપર જોવાય નહીં. તો શું કરાય? તો આપણને ઉદાહરણની અંદર કીધું છે કે નદીની મહત્તમ ઊંડાઈ. કઈ મહત્તમ ઊંડાઈ? હું અહીં તમને દર્શાવી શકું, કેમ કે મહત્તમ ઊંડાઈ અહીંયા બને છે. તો શું લખાય મારે? તો કે મહત્તમ ઊંડાઈ. મહત્તમ ઊંડાઈ કેટલી છે? તો કે મહત્તમ ઊંડાઈ 150 સેન્ટીમીટર છે. લ્યો, મહત્તમ ઊંડાઈ એટલે કે એક ખાડો એવો છે અહીંયા પોગતા, અહીંથી ચાલતા ચાલતા જાય એટલે એક ખાડો અહીંયા પોગશે તો એને ખ્યાલ આવશે કે અહીંયા તો 150 સેન્ટીમીટર છે, બરાબર. તો એવી જ રીતે પરિવાર જે છે એ તમને ખબર છે કે નદીની અંદર જશે તો શું થાય? ડૂબી જ જવાનું છે, કારણ કે મહત્તમ ઊંડાઈ 150 સેન્ટીમીટર છે અને આ તો આનો સરવાળો છે. સાથે એણે એમ પણ કીધું છે કે આનો પરિવાર છે ને એમાંની એની એક પુત્રી, એટલે કે આપણે આને સમજી લઈએ કે આ એની પુત્રી છે, એની ઊંચાઈ છે ને એ કેટલી છે? 90 સેન્ટીમીટર છે. કેટલી છે? 90 સેન્ટીમીટર છે. તો હવે 90 સેન્ટીમીટરને લઈને તમે અંદર ઉતરો તો શું થાય? 150માં ડૂબી જ જાય. સાહસ કરાય? ન કરાય. તો શું કરાય? તમારે સમજવું જોઈએ કે ભાઈ મહત્તમ ઊંડાઈ 150 છે. તો આપણા પરિવારમાંથી એટલે કે આ ફેમિલીમાંથી મહત્તમ ઊંચાઈ કોની છે? તો કે મહત્તમ ઊંચાઈ એના પિતાની છે. કાંઈ વાંધો નહીં, પણ એના પિતાની છે, પણ બાકીનાની બધાની મહત્તમ ઊંચાઈ જોવી પડે. બધાની જો આના કરતાં વધારે હોય, 151 હોય તો પાર કરાય, નહીતર પાર કરાય નહીં. 150 કરતાં પણ જો મહત્તમ એટલે કે કોઈ પણની ઊંચાઈ 150 કરતાં જો નીચી નીકળી તો કરાય નહીં, કેમ કે અહીંયા બસી જાય, અહીંયા આવતો તો એ ડૂબી જ જાય. એટલે બહુ સરસ મજાનો દાખલો છે, ઉદાહરણ ખાલી સમજવા માટે કે અહીંયા આપણે જ્યારે મધ્યસ્થને બહુલક ગણતા હતા ને દાખલાની અંદર,
ત્યારે એણે મધ્યસ્થનું માપ દર્શાવ્યું હતું. મધ્યસ્થનું એટલે એકદમ સેન્ટરમાં જે માપ હોય ને એને દર્શાવ્યું હતું. પણ આ જે પ્રકરણ છે એટલે કે પ્રસારમાન નામનું જે ચેપ્ટર જે છે એ શું દર્શાવે છે? એ આપણને દર્શાવે છે કે માહિતીમાં જે અવલોકનો આપ્યા છે, માહિતીમાં જે સંખ્યા આપી છે એનો ફેલાવો ક્યાં સુધી અને કેટલા સુધી થયો છે. તો હવે આપણે આના વિશે વધારે વાતચીત કરીએ. ઉદાહરણ જે છે તમને સારી રીતે સમજાઈ ગયું છે. ન સમજાણું હોય તો વિડીયો ફરી એક વખત રિપીટ કરજો, અને એનાથી પણ વધારે ન સમજાણું હોય તો પાઠ્યપુસ્તક જે છે એની અંદર પણ આપેલું છે, તમે વાંચી શકો છો. આ ખાલી ફક્ત સમજાવવા માટે છે કે સરેરાશ કોને કહેવાય અને આ રીતે દાખલો ગણી શકાય કે ન ગણી શકાય. બરાબર. હવે આપણે વધારે આની વિશે સમજશું. ઘણી વખત આપણે એવું ઉદાહરણ પણ આપેલું પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે દેશની સરેરાશ આવક અને દેશની માથાદીઠ આવક. તો સરેરાશ આવક એટલે શું? આપણે એવું એક ઉદાહરણ લઈએ કે ભાઈ ઘરમાં જે છે, આપણા ઘરમાં 4 સભ્યો છે, બરાબર, A B C D. આપણા ઘરમાં 4 સભ્યો છે. એ 4 જે છે એની સરેરાશ આવક જે છે, કેટલી સરેરાશ આવક? હું એમ કહું કે ભાઈ 20,000 સરેરાશ આવક છે, બરાબર. મહિનાની ગણી છો, વર્ષની નથી ગણી. તો 20,000 બહુ ઓછી પડે, હાલો વધારી દઈએ. આપણે ગણી છે એની 50,000, મહિનાની 50,000 સરેરાશ આવક છે, બરાબર, ABCDની. તો સરેરાશ એટલે હું ચારેય કિંમતનો સરવાળો કરો તો એની 50,000 બને છે. પણ પાછળથી ખબર પડી છે કે ખરેખરમાં આ જે નાનો ભાઈ છે એ તો કંઈ કમાતો જ નથી. પણ આપણે સરેરાશ તો લઈ લીધી, પણ એ સરેરાશ લીધી ને એ આ 3 વ્યક્તિની લીધી છે. પણ ગણાઈ જાય આ ચોથો પણ. એટલે કે જ્યારે તમે ગણતરી કરો ને કે તમારા પરિવારની સરેરાશ આવક કેટલી, તો તમે એમ કહો 50,000, કેમ કે પરિવારમાં બધા આવી જાય. પણ એમ કહો ને કે પપ્પા કેટલું કમાય છે, તો તમે એમ કહેશો કે ભાઈ પપ્પા જે છે ને એ 30,000 કમાય છે, બરાબર. ભાઈ જે છે એ 10 કમાય છે, અને નાનો ભાઈ છે એ 10 કમાય છે. એટલે આમ કરીને 50 થાય છે, બરાબર. એટલે ત્રણેયનું માપ અલગ અલગ છે, ખાસ ધ્યાનમાં રાખજો. તો આ ઉદાહરણ જોયું. તો હવે આપણે જોવાનું છે કે ભાઈ માહિતીના જુદા જુદા લક્ષણો જાણવા જોઈએ. કારણ કે આપણે કીધું ને ભાઈ માહિતી જુદા જુદા લક્ષણો જાણવા જોઈએ. એક જણો 50,000 કમાતો હોય, બીજો 60,000 કમાતો હોય, કોઈ કાંઈ ન કમાતું હોય, પણ સરવાળો તો પાછો કેટલો આવે? બધાનો થઈને જ આવે. તો માહિતીના જુદા જુદા લક્ષણો જાણવા જોઈએ. પ્રસાર એટલે અવલોકનોના ફેલાવાને પણ ધ્યાનમાં લેવું જોઈએ. આપણે જે પહેલાં મધ્યસ્થ ને બહુલક ગણ્યા હતા ને એમાં અવલોકનના ફેલાવાને ધ્યાનમાં નહોતું લીધું. ફક્ત શેને લીધું હતું? અવલોકનના મધ્યસ્થની કિંમતને લીધું હતું કે ભાઈ મધ્યની કિંમત શું બને છે. અહીંયા આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે કે અવલોકનોનો ફેલાવો ક્યાં સુધી થયેલો છે. પછી ચલનના સરેરાશના માપથી કેટલા અંતરે ફેલાયેલું છે. એટલે કે જે આપણે અવલોકનમાં જે માહિતી લેવાની છે, બરાબર. માનો કે માહિતી મેં લીધી 1, 3, 5, 8, 10 અને 12. એ સરેરાશના માપથી કેટલા અંતરે ફેલાયેલું છે, કેટલા અંતરે ફેલાયેલું છે. આનો પેલો સરવાળો કરવાનો, એને ભાંગે કુલ રકમ વડે ભાંગવાનું, એ સરેરાશ મળશે. અને એ સરેરાશ જે છે ને એના માપથી કેટલા અંતરે ફેલાયેલા છે બધા બિંદુઓ, એ માપ આપણે મેળવવાનું છે. તો આપણે પાઠ્યપુસ્તકમાં જે વધારે ઉદાહરણ આપેલું છે એ વધારે ઉદાહરણ સમજવાની અહીંયા કોશિશ કરીએ. પાઠ્યપુસ્તકમાં આપેલું છે એક બાજુ વર્ષ આપેલા છે, જેમાં આપેલું છે 1, 2, 3, 4 અને 5 અને સાથે છે કુલ. પછી કીધેલું છે કંપની A, કંપની B અને કંપની C, બરાબર. હવે કંપની A પહેલા વર્ષમાં 30 નફો કરે, 30 નફો કરે છે, 30 લાખ નફો કરે છે. આ બધું લાખમાં આપેલું છે. ત્રણેયનો જે સરવાળો જે છે, બરાબર, કુલ 150 વર્ષના. પછી આપેલું છે કંપની B જે છે એ પહેલા વર્ષે 15 નફો કરે છે, બીજા વર્ષે 30, ત્રીજા વર્ષે પણ 30, પછી 30 અને 45 નફો કરે છે. એનો પણ સરવાળો થાય છે 5 વર્ષનો 150 જ થાય છે. કંપની C પહેલા વર્ષે 5% ખોટ જાય છે, પછી 30% નફો કરે છે, 30 લાખનો, પછી 70 લાખનો, પછી 30 લાખનો, પછી 25 લાખનો નફો કરે છે. પણ છેલ્લે અંતે તો 5 વર્ષે એને પણ 150 લાખનો નફો થાય છે. હવે આ એક જે છે ને એની અંદર ખાસ તમે સમજજો કે અહીંયા આપણને શું કહેવા માગે છે. તો જો કે કંપની A છે ને એ પણ 5 વર્ષે
દરેક અમુક અમુક અંતરે નફો કરે છે. જો પહેલા વર્ષે 30 કર્યો, બીજા વર્ષે 30 કર્યો છે, એટલે કે 5 વર્ષનો નફો કુલ કેટલો છે? 150. આવડી ગયું. હવે બીજું કે કંપની બી જે છે ને એ પણ 15 નફો કરે, પહેલા વર્ષે 15 કરે, એટલે આના કરતાં ઓછું કરે છે, અડધા પ્રમાણમાં નફો કરે છે. પછી 30 અને 45 બહુ પહેલા વર્ષે પછી વધારે કરે છે, પણ અંતે જો અંતે પણ 150. 5 વર્ષનો તમે સરવાળો કરો ને તો ખબર પડે કે બધા 150 લાખ જ નફો કરે છે, બરાબર. પણ સી જો પહેલા વર્ષે 5% ખોટ ગઈ 5 લાખની, પછી 70 નફો કરે, 70, 30 ને 25, છેલ્લે અંતે તો 150 જ છે. તો આપણે આને એક સમાન ગણી શકાય. બહાર રીતે જોઈને તો આપણને ખબર પડે કે મધ્યસ્થ અથવા એને હારે લખી નાખો બહુલક કેવો છે? એક સમાન છે, બરાબર. બધા એક સમાન જ છે. જોઈ લો તમે, મધ્યક એટલે તમને ખબર છે કે બધાનો સરવાળો ભાંગ્યા એટલી રકમ. બધાનો સરવાળો કરો ને ભાંગ્યા એટલી રકમ કરો, 30 કરો એટલે કેટલા થાય? બરાબર. તો એ બધાનો સરવાળો ભાંગ્યા 1, 2, 3, 4 તમે 5 કરશો તો એ સરવાળો કેટલો આવશે? 30 જ આવશે. સરવાળો કેટલો છે? 150 છે ને. ભાંગ્યા કેટલા કરવાના? 5 વર્ષ, 1, 2, 3, 4 ને 5, તો 5 તેરી 15 ને 0 0 કેટલો આવ્યું? 30. એવી રીતે મધ્યસ્થ ગોતશો ને તો પણ 30 જ આવશે, અને બહુલક મોટા મોટી કિંમત ગોતશો તો કેટલી આવશે? 30 જ આવશે. એટલે આ જે છે ને એક સમાન જ બને છે, બરાબર. તો હવે આપણે એમ કહી શકીએ કે ભાઈ નફો જે છે એ સમાન છે, બરાબર. હવે વધારે થોડુંક આમાં સમજીએ કે કંપની એ જે છે કઈ છે? કંપની એ, તો એ છે ને એ 5 વર્ષમાં નફો જે છે ને 5 વર્ષનો નફો એનો તો જુઓ એક સમાન જ છે, એટલે કેમ કહી શકાય 30 - 30, એટલે નફામાં કઈ વધારો છો નથી. નફો એમ કહી શકાય સમાન છે અને ચલન નથી. શું કહી શકાય? ચલન નથી. ચલન એટલે શું? એકમ હોય ને એ વધે ઘટે, આંકડા વધે ઘટે અને ચલન કહેવાય. તમારી 10માં ટકાની 80 આવી હોય ને 11માં 90 આવે તો ચલન 10% વધ્યું કહેવાય. પણ 80 ને 80 જ હોય, 70 ને 70 જ હોય તો ચલન કાંઈ વધ્યું કહેવાય નહીં. તો આનો નફો તમે જો બધામાં સરખું છે, ક્યાંય વધ્યો નથી અને ક્યાંય ઘટ્યો નથી. તો કેવું છે? સમાન છે પણ ચલન નથી, બરાબર. હવે કંપની બીમાં જુઓ તમે, બીમાં 15 અહીંયા ઘટ્યા છે, અહીંયા પાછા વધ્યા છે. 5 વર્ષમાં નફો જે છે એ સૌથી મોટી કિંમત કઈ છે? 45. નાની કિંમત કઈ છે? 15, બરાબર. તો એનો કેટલો રહે? તો કે 30. સમાન છે? સમાન નથી, જો વધ્યો ઘટ્યો છે. એટલે આપણે એમ કહી શકીએ કે 30 જે છે એની નજીક છે, અને શું કહેવાય? ચલન છે. ચલન છે ને, કેમ કે અહીંયા ઘટ્યું છે, અહીંયા વધ્યું છે. હવે સીનો તમે જુઓ, સીમાં શરૂઆતમાં 5 વર્ષનો નફો તમે જુઓ ને તો શરૂઆતમાં એણે 5%ની ખોટે ખાધી છે, એટલે 5 લાખની ખોટે ખાધી છે. વધારેમાં વધારે કેટલા? 70. તો 70 માઇનસ પાછા 5 માઇનસ છે, એટલે ઓછે ઓછે વધતા એટલે કેટલા થાય? 75 લાખ, જે એમ કહે કે 30થી દૂર છે. ચલન તો છે પણ 30થી કેવા છે? દૂર છે. તો બસ આવી રીતે આપણે એમ સમજી શકાય કે આપણે બહારથી જોતા એવું લાગે કે બધાનો નફો સરખો છે એટલે બધા સરખી પ્રગતિ કરે છે. વાત ખોટી છે. અહીંયા નફામાં કોઈ વધારો નથી, જ્યારે અમુક જગ્યાએ નફામાં ઘટાડો છે, અમુક વર્ષે નફાનો વધારો છે, અમુક જગ્યાએ તો માઇનસમાં ઘટાડો છે અને અમુક જગ્યાએ તો બહુ વધારો છે. તો બહારથી જોતા આપણને સરખું લાગે છે, પણ અંદરથી જોઈ ત્યારે ખબર પડે છે કે આમાં બહુ બધો તફાવત છે. તો આશા રાખું છું કે તમે સમજી ગયા હશો કે પ્રસારમાન કોને કહેવાય. આ જે બિંદુઓ છે ને એમાં વધઘટ થાય ને એને કહેવાય ચલન. અને એ બિંદુઓ જે છે આ ત્રણેયનો મેં હમણાં તમને કીધું હતું કે આ ત્રણેયની સરેરાશ કેટલી થાય છે? સરેરાશ એટલે તમને બધાને ખ્યાલ છે કે ભાઈ 150 છેદમાં કેટલા કરવાના? 3/5. કેમ કે આ બધાનો સરવાળો તમે કરો છો તો બધાનો સરવાળો તમને ખબર છે 150 જ થાય. તો 150 ભાગ્યા 5 વર્ષ કરશો એટલે કેટલા આવશે? તમને બધાને ખ્યાલ છે કે 30 આવે છે. તો 30 જે છે એ પ્રસારમાનમાં બિંદુઓ એને કેટલા નજીક છે કે દૂર છે? તો જુઓ આ જો આમાં બધામાં 30 જ છે, એટલે આ શું કહેવાય? સમાન છે. 30ની કેવા કહેવાય? નજીક જ ગણાય એકદમ, એટલે કે 30 જ ગણાય. પછી આ જુઓ કેટલા આવ્યા છે? 30 આવે તો 30ની નજીક ગણાય ને. અને આ છે 75 આવ્યા તો 75થી કેવા છે? દૂર છે. આને કહેવાય પ્રસારમાન. એટલે ખબર પડે કે કંપનીએ ખરેખર જે સરેરાશ આવી જોવી હતી નફાની એનાથી આપણે નજીક છે કે દૂર છે. આપણે તમે બહુ સિમ્પલ ઉદાહરણ લઈ કે ધોરણ 2 કે 3થી તમે લઈને શરૂ કરો ધોરણ 10 સુધી, એ બધી ટકાવારી જે છે ને એ બધા ટકાવારીનો સરવાળો કરો, એને ભાગ્યા એ વર્ષો કરો કે કેટલા વર્ષની ટકાવારી છે. પછી તમે જોવો કે એની સરેરાશ કેટલી આવે છે. હવે એ સરેરાશ આધારે તમારી 11માની ટકાવારી કેટલી આવશે
એના નજીક આવશે કે એનાથી દૂર રહે, જો એ તમને ખ્યાલ આવે ને તો એને કહેવાય પ્રસારમાન. તો બસ આવી જ રીતે આપણે પ્રસારમાન જે છે એની વ્યાખ્યા જે છે એ આપણે સમજીએ. તો આશા રાખું છું કે તમને પ્રસારમાન એટલે શું અને પ્રસારમાન જે છે એ કેવી રીતે અને કેવા દાખલા આવશે એની ગણતરી વિશે તમને ખ્યાલ આવી ગયો છે. તો પ્રસારમાન એટલે શું, પ્રસારમાનની વ્યાખ્યા અને એને થોડાક લગતા ઉદાહરણો વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે જોવાનું છે પ્રસારમાનની વ્યાખ્યા વિશે, જે પાઠ્યપુસ્તક પ્રમાણે એના શબ્દોમાં એ શું કહેવા માગે છે કે પ્રસારમાન એટલે શું, કે ભાઈ માહિતીના અવલોકનો સરેરાશના માપથી કેટલા અંતરે ફેલાયેલા છે કે વિસ્તરેલા છે તે માપને પ્રસારમાન કહેવાય. આપણે જોયું હતું ને કંપનીવાળું ઉદાહરણ, પછી એક ફેમિલીવાળું ઉદાહરણ જોયું કે જેના અવલોકનો છે એ સરેરાશના માપથી કેટલા અંતરે ફેલાયેલા છે. આપણે ઉદાહરણ પણ જોયું કે તમે બીજા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીના ટકાવારીની સરેરાશ કાઢો કે 30 આવ્યા, 40 આવ્યા, 50 આવ્યા, 60 બધાનો સરવાળો કરો અને ભાગ્યા કુલ વર્ષો કરો. જે તમને સરેરાશ મળે ને એ પછી 11મા ધોરણમાં તમારી ટકાવારી કેટલી આવે છે, એના નજીક આવે છે કે એનાથી દૂર આવે છે. બસ એ સરેરાશના માપથી કેટલા અંતરે ફેલાયેલા છે ને એ માપને પ્રસારમાન કહે છે. બહુ સિમ્પલ છે. અહીંયા એટલા માટે જાણવામાં આવે છે કે ભાઈ આપણા અવલોકનો જે આવે છે એ ખરેખર સરેરાશના માપથી દૂર છે કે નજીક છે, બરાબર. હવે બીજી વ્યાખ્યા જે સ્પીગલે આપેલી છે તેને સમજીએ. માહિતીના સરેરાશના માપની આસપાસ તેના અવલોકનોના પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મૂલ્ય એટલે કે પ્રસારમાન. બે વસ્તુ, બે શબ્દો, બે વ્યાખ્યા સેમ જ છે, બરાબર. ખાલી સમજાવવાની રીત અલગ અલગ છે કે ભાઈ માહિતીના સરેરાશ માપની આસપાસ, સરેરાશ માપ તો આવી ગયું, આસપાસ અવલોકનોના પ્રમાણમાં ફેલાયેલા છે એટલે કે કેટલા પ્રમાણમાં અવલોકનો ફેલાયેલા છે, ક્યાંથી, સરેરાશના માપથી. તો હું છું એ છું પ્રસારમાન. તો પ્રસારમાન એટલે ખ્યાલ આવ્યો કે ભાઈ પ્રસાર એટલે કે ફેલાવવું, આપણે અવલોકનો છે કેટલા સુધી ફેલાયેલા છે. તો પ્રસારમાનના પણ બે પ્રકાર છે, એક નિરપેક્ષ માપ અને એક સાપેક્ષ માપ. બહુ સિમ્પલ છે. નિરપેક્ષ માપ એટલે હું માહિતીમાં ફક્ત એકમ જ હોય, એટલે કે તમને એમ કીધું હોય કે ભાઈ 11મા ધોરણમાં કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓનો વજન માપો, વજન કેટલો છે, તો બસ ખાલી વજન જ છે ને. વજનને આપણે શેમાં દર્શાવી શકાય, કિગ્રામાં, કિલોગ્રામ. તો વજનને કિલોગ્રામ માપવાનું એકમ છે ને, પણ એ એક જ છે. તો તમે એમ કહેશો સર આમાં તો નિરપેક્ષ માપમાં એક છે, તો સાપેક્ષ માપમાં શું હોય, તો સાપેક્ષ માપ જે છે એ માહિતીના એકમથી મુક્ત છે. કેવું છે, એકમથી મુક્ત છે. એમાં માહિતી એક જ ન આપેલી હોય, એક કરતાં વધારે સમૂહમાં આપેલી હોય. અને આને કીધું છે કે અવલોકનોમાં શું હોય, ભિન્ન હોય, અવલોકનો સેમ ન હોય. તમે એમ કહો સાહેબ એમ ન સમજાય, તમે થોડુંક ઉદાહરણ લઈને સમજાવો. તો હું કહું કે દાખલા તરીકે મેં કીધું કે 11 કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓની વજન, એની ઊંચાઈનું પ્રસારમાન મેળવો. તો વજન અને ઊંચાઈ, તો વજનનો એકમ કયો છો, વજનનો કિલોગ્રામ, તમને બધાને ખ્યાલ છે કે કિગ્રા. અને ઊંચાઈનો તમે કહેશો સેન્ટીમીટર. વેરી ગુડ. તો વજનનો કિગ્રા અને ઊંચાઈની સેન્ટીમીટર, આ બંને માપ છે ને, એકમ છે જુદા જુદા, સરખા છે. એકમાં વજન મપાય, એકમાં ઊંચાઈ મપાય, બંને એકમ જુદા જુદા છે, પણ સમૂહ છે. તો જ્યાં જુદા જુદા એકમો હોય અને એક કરતાં વધારે એકમો હોય, એકમથી મુક્ત માપ છે. સમૂહમાં એકમો હોય તો આપણે એમ કહી શકાય કે આ પ્રસારમાનનું કેવું માપ છે, સાપેક્ષ માપ છે. તો આવી રીતે જ્યારે એક જ એકમ આપ્યો હોય નિરપેક્ષ માપ, એક કરતાં વધારે હોય સાપેક્ષ માપ. હવે આપણે જોઈએ પ્રસારમાનના રૂપો અથવા એને કયા કયા પ્રકારે ગણી શકાય છે. એમાં પહેલું છે વિસ્તાર, બીજું છે ચતુર્થક વિચલન, ત્રીજું છે સરેરાશ વિચલન અને ચોથું છે પ્રમાણિત વિચલન. આ જ્યારે 4 પ્રકાર આપણે સમજી જઈશું, આના દાખલા ગણતા આવડી જશે, એટલે આ ચેપ્ટર પ્રકરણ નંબર 4 પ્રસારમાન પૂરું. તો બસ આ 4 જ વસ્તુ આપણે સમજવાની છે. બહુ પ્રકરણ સરળ છે, પણ કોઈ વસ્તુ સરળ ત્યારે જ લાગે જ્યારે આપણે એની પ્રેક્ટિસ કરી હોય, જ્યારે આપણે એનું વાંચન કર્યું હોય, એ પાછળની આપણી મહેનત હોય ત્યારે. તો ખાસ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે ધોરણ 11 કોમર્સની અંદર યુનિટ નંબર 4 જે છે પ્રસારમાન, એની અંદર તમારે ઘરે રીડિંગ કરવાનું છે. રીડિંગ કરીને વિડીયો જોવાનો છે અને વિડીયો જોઈને તમારે પાકી નોટમાં જે આના લગતી માહિતી હોય, વ્યાખ્યા હોય, એના પ્રકારો હોય એ લખવાના છે. અને સાથે જે નેક્સ્ટ વિડીયોમાં જે દાખલા ગણાવશું તે પણ લખવાના છે. આશા રાખું છે કે સારામાં સારી રીતે આ જે ચેપ્ટર જે છે એની શરૂઆતની પ્રસ્તાવના તમને બધાને સમજાઈ ગઈ છે. થેન્ક યુ વેરી મચ.